ખોદકામ કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર સર્વે નંબર 241 હેઠળ આવતી રેવન્યુ વલાણી ગૌચરની કિંમતી જમીન પર ખનિજ માફિયાઓ દ્વારા સતત ખોદકામ કરી પર્યાવરણ અને પશુપાલનના ઘાસચારાના સ્ત્રોતને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ચંદનનગરીના પૂર્વ સરપંચે આક્ષેપો કર્યા છે કે આ ગંભીર બાબતે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી. પશુઓ માટે અનામત રાખવામાં આવેલી ગૌચરની જમીનનો આ પ્રકારે દુરુપયોગ થતા સ્થાનિકોમાં વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે અસંતોષ વ્યાપ્યો છે. ગામના લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ધોરણે આ ખોદકામ બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. રિપોર્ટર સંજય ઝાલા, ધંધુકા.